સેજલબેન, તમે અત્યારે બટાકાની વાત કરી, હા તો એ પરથી મારા મગજમાં એક સવાલ છે. હા એટલે નોર્મલ માણસો પૂછે એવા સવાલ નથી, આ જેન્ઝી નું મગજ છે જે આગળ 2-3 એક્સપર્ટ્સ એક્સપિરિયન્સ કરી ચૂક્યા છે. ઓકે તો એમાંનો જ એક ક્વેશ્ચન છે હા હા કે એક આલુ હોય, હા આલુ એટલે કે બટાકા, ઓકે આલુ કોઈના ઉપર દયા કરે હા તેને શું કહેવાય? આ તો તે બહુ અઘરો પ્રશ્ન પૂછ્યો. દયા આલુ, દયાલુ. દયાલુ ઓકે એટલે આવા વચ્ચે વચ્ચે આવતા રહે છે. ના ના, એવું હોય તો જ તમને કુકિંગ કરવામાં મજા આવશે. યસ, કારણ કે કુકિંગમાં તો તમે એક્સપર્ટ છો, પણ આ બધી વાતોમાં તો હું છું ને. યસ યસ, તો પછી અમે બી એમાં એક્સપર્ટ થઈ જઈએ ને તમારા સાથે રહી રહીને. થવાનું જ હોય. મીઠું ઉમેરી દીધું છે. હવે એક ચપટી જેટલી હળદર લઈએ છે, એકદમ Okay. સહેજ પિંચ હળદર લેવાની છે. એ પછી તેની અંદર આપણે 1 ચમચી વરિયાળીનો પાવડર લઈએ છે, ઓકે. અડધી ચમચી ગરમ મસાલો અને 1 નાની ચમચી ધાણા જીરું. જો વટાણા સરસ ચડી ગયા છે. હવે તેની અંદર આપણે પનીર એડ કરીએ છીએ. ઓકે. છીણેલું પનીર લગભગ 5 કપ જેટલું જશે અંદર. મિક્સ કરીએ છીએ. ઓકે. એકદમ વટાણાનો સરસ ગ્રીન કલર આવી ગયો છે. હવે તેમાં 1 નાની ચમચી લીંબુનો રસ લઈશું. ઓકે. સરસ બેલેન્સ ખટાશ પણ બહુ જ સરસ લાગશે એમાં. અને કોથમીર 1 ચમચી ઝીણી સમારેલી કોથમીર લઈશું. મિક્સ કરી લઈએ. સ્ટફિંગ રેડી છે, ઠંડુ કરવા મૂકશું. ઓકે. હવે આપણે લોટ બાંધીએ છીએ. લોટ બાંધવા માટે મેંદો લઈએ છીએ. 1 કપ મેંદો લીધો છે. લગભગ અડધી ચમચી જેટલું મીઠું, ઓકે. 5 ચમચી જેટલો અજમો લઈએ છે અને 2 ચમચી તેલનું મોણ, મુઠ્ઠી પડતું તેલનું મોણ લેવાનું. ઓકે. આ રીતે મિક્સ કરતા જઈ અને તમે નક્કી કરી શકો કે કેટલું તેલ જશે અંદર. એટલે આપણે જ્યારે આ સમોસા માટેની કણક બાંધતા હોઈએ ત્યારે શું ધ્યાનમાં રાખવાનું હોય છે? ખાસ એની અંદરનું જે મોણ છે એ પ્રોપર પડવું જોઈએ. વધારે પણ ન હોવું જોઈએ, ઓછું પણ ન હોવું જોઈએ. ઓકે. અને કણક આપણે સેમી સોફ્ટ બાંધવાનો ડો, બહુ વધારે ઢીલો નહીં અથવા તો બહુ હાર્ડ પણ નહીં. ઓકે. હા, અને પછીનું ધ્યાન રાખવાનું છે સમોસા તળતી વખતે. ઓકે. સરસ મુઠ્ઠી પડતું તેલનું મોણ આપણે લઈ લીધું. અત્યારે મેંદો લીધો છે. તમારે મેંદો અને ઘઉં મિક્સ કરવો હોય તો પણ થઈ શકે. જો આ રીતે આમ કણક મુઠ્ઠી વાળીએ તો બંધાઈ જાય, લોટ છૂટો ના પડે એવું મોણ હોવું જોઈએ. ઓકે. હવે જરૂર પ્રમાણે પાણી લઈ અને લોટ બાંધી લઈએ. એકદમ સરસ લોટ બાંધ્યા પછી મસળી લેવાનો. અને અત્યારે હવે કણક બંધાઈને તૈયાર છે. ઓકે. લગભગ 5 થી 10 મિનિટ રેસ્ટ આપીએ છીએ. ઓકે. તો સેજલબેન, હવે તો તમને ખબર જ છે કે મેજિક મંત્ર આપણા દર્શક મિત્રો આપણને મોકલી રહ્યા છે. યસ, એક્સાઇટેડ છો? એકદમ. અને મને પણ જાણવું છે કે કયા દર્શક મિત્રએ ક્યાંથી મેજિક મંત્ર મોકલ્યો છે. અને આઈ એમ શ્યોર તમારે પણ જાણવું હશે. સો સ્ટે ટ્યુન. સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે સમોસા ભરી લઈશું. ઓકે. આ રીતના લુઆ બનાવી લઈએ પહેલા. હવે સમોસા વાળી લઈએ. અત્યારે આપણે ઓછો લોટ બાંધેલો છે. જો વધારે લોટ બાંધ્યો હોય તો ઢાંકીને રાખવાનો. ખુલ્લો રાખો તો સુકાઈ જાય. અને આ સ્ટફિંગને આપણે સ્ટોર કરી શકીએ? હા, 1-2 દિવસ સુધી સ્ટોર કરવું હોય તો થઈ શકે. અથવા તો આખા સમોસા બનાવેલા પણ તમે ફ્રોઝનમાં મૂકી શકો. ઓકે. મીડિયમ થીક પૂરી વણીએ છે. ઓકે. પૂરી કે રોટલો તમે જે કહો એ. ઓકે. કટ કરી લઈશું વચ્ચેથી. પાણી લગાવી અને આ રીતે સીલ કરી દઈએ. વચ્ચે સ્ટફિંગ લઈ લઈશું. સ્ટફિંગ થોડું પ્રેસ કરીને મૂકવાનું એટલે સરખું સ્ટફિંગ અંદર ભરાય. કિનાર ઉપર પણ આ રીતે પાણી લગાવી અને પછી પ્રેસ કરી દઈએ. થોડું એમ દબાવીને પ્રેસ કરવાનું બહારથી, એટલે ખુલી ના જાય. રાઈટ. આ રીતે આપણે બધા સમોસા વાળી લઈએ. ઓકે. સમોસા તળી લઈશું અને જે ભાગ પર સીલ કર્યો હોય ને એ ભાગ નીચે જવા દેવાનો. ઓકે. તેલ એવી રીતનું ગરમ હોવું જોઈએ કે આમ ધીરેથી સમોસું ઉપર આવી જાય. ઓકે. બસ આ રીતે બધા સમોસા તળવા માટે મૂકી દઈશું અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સમોસાને તળીએ છીએ. ઓકે.
બહુ હાઈ ફ્લેમ નહીં રાખવાની. હા, નહીં તો સમોસા ક્રિસ્પી નહીં રહે. હા, સમોસાને થોડા લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી અને ક્રિસ્પી થાય તેવા તળીશું. ઓકે. સમોસા તળાઈ ગયા છે, સરસ ઓકે. એકદમ ક્રિસ્પી તળાઈ ગયા છે એવું દેખાઈ જ રહ્યું છે. અને Yes. તમે જારો ફેરવો ને હા. એના પરથી પણ તમને આઈડિયા આવી જાય. હા, કાઢી લઈશું. સમોસા તળાઈને તૈયાર છે. હવે સમોસાને સર્વ કરી લઈશું. ઓકે. આ રીતે ટૂથપીકમાં ભરાવીએ છે. એકદમ યુનિક રીતે. હા. તો રેડી છે સીઝન સ્પેશિયલ મટર પનીર સમોસા. થેન્ક યુ સો મચ. ફ્રેન્ડ્સ, આ મટર પનીર અને સમોસાનું કોમ્બિનેશન મને તો બહુ જ ગમ્યું એન્ડ આઈ એમ શ્યોર કે તમને પણ ગમશે. તો ચાલો ફટાફટ તેની રીત લખાવું એક નાનકડા બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્સ ધ રસોઈ શોમાં, કો-પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. એકદમ ચટપટા સમોસા બનીને તૈયાર થઈ ગયા છે. તો ચાલો ફટાફટથી તેની રીત લખી લો. મટર પનીર સમોસા બનાવવા માટે જોઈશે પૂરણ બનાવવા માટે વટાણા 1 કપ, પનીર 5 કપ, તેલ 1 મોટી ચમચી, જીરું 1 ચમચી, હિંગ 5 ચમચી, આદુ મરચાંની પેસ્ટ 1 ચમચી, સમારેલું લીલું લસણ 2 મોટી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર ચપટી, વરિયાળીનો પાવડર 1 ચમચી, ગરમ મસાલો અડધી ચમચી, ધાણા જીરું 1 ચમચી, લીંબુનો રસ 1 ચમચી, કોથમીર 1 ચમચી. કણક બાંધવા માટે જોઈશે મેંદો 1 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, અજમો 5 ચમચી, તેલ 2 ચમચી, પાણી જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે. સર્વિંગ માટે જોઈશે ટમેટો કેચઅપ અને ડુંગળી. મટર પનીર સમોસા બનાવવા માટેની રીત. સૌપ્રથમ પૂરણ બનાવવા માટે ચોપરમાં વટાણા લઈ ચોપ કરી લો. પેનમાં તેલ ગરમ કરી જીરું, હિંગ અને આદુ મરચાંની પેસ્ટ લઈ સાતળી, લીલું લસણ ઉમેરી તેને પણ સાતળી, તેમાં ચોપ કરેલા વટાણા ઉમેરી મિક્સ કરી, મીઠું ઉમેરી વટાણા ચડે ત્યાં સુધી સાતળી લો. ત્યારબાદ તેમાં હળદર, વરિયાળીનો પાવડર, ગરમ મસાલો અને ધાણા જીરું ઉમેરી બરોબર મિક્સ કરી, તેમાં પનીરને છીણી મિક્સ કરી, છેલ્લે તેમાં અને કોથમીર ઉમેરી મિક્સ કરી પૂરણ તૈયાર કરી તેને ઠંડુ કરી લો. કણક બાંધવા માટે તાસમાં મેંદુ, મીઠું, અજમો અને તેલનું મુઠ્ઠી પડતું મોણ લઈ પાણીથી સરસ કણક બાંધી 5 થી 10 મિનિટનો રેસ્ટ આપો. રેસ્ટ આપી દીધા બાદ કણકમાંથી લૂવો લઈ વણી વચ્ચેથી કટ કરી કિનારી પર પાણી લગાવી આ રીતે વાળી વચ્ચે પૂરણ ભરી આ રીતે સમોસા વાળી લો. સમોસા વળાઈ જાય એટલે તેને ગરમ તેલમાં બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો. સમોસા સરસ તળાઈ જાય એટલે તેને ટમેટો કેચઅપ અને ડુંગળી સાથે સર્વ કરો. તો તૈયાર છે મટર પનીર સમોસા. તો ફ્રેન્ડ્સ, રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ પમ્પકિન સીડ વિશે. અને પમ્પકિન જેને આપણે કોળું પણ કહીએ છીએ, તો જ્યારે આ કોળું એકદમ પાકી જાય ત્યારે એની અંદરથી એના સીડ્સ કાઢી લેવામાં આવે છે. અને મેક્સિકોની અંદર સૌથી પહેલી વાર આ પમ્પકિન સીડનો ઉપયોગ થયો હતો. અને ઘણા સમય પહેલા આ પમ્પકિન સીડને લોકો એઝ અ મેડિસિન પણ યુઝ કરતા હતા. અને એવું કહેવામાં આવે છે કે આ પમ્પકિન સીડ્સના ઉપયોગથી ઊંઘ સારી આવે છે, કારણ કે તેની અંદર ટ્રેપ્ટોફેન નામનું તત્વ રહેલું હોય છે. અને મેક્સિકોની અંદર ઘણા બધા લોકો ડેઝર્ટની અંદર પણ એનો ઉપયોગ કરતા હોય છે. તો છે ને ઇન્ટરેસ્ટિંગ? ફ્રેન્ડ્સ, આપણા આજના ગેસ્ટ અમદાવાદથી આવ્યા છે. તેઓ એક કોન્ટેન્ટ ક્રિએટર છે અને કોન્ટેન્ટની વાત આવે એટલે અમારા જેવા જેન્ઝી તો એકદમ ખુશ થઈ જાય. તો ચાલો જલ્દીથી એમને મળી લઈએ. હેલો ઇતિ. હાય ઇતિ, વેલકમ ટુ ધ રસોઈ શો. થેન્ક યુ. તો કેવું ફીલ થઈ રહ્યું છે? બહુ જ સરસ. હું નાનપણથી આ રસોઈ શો જોતી આવતી હતી અને મને ખૂબ જ ઈચ્છા હતી કે હું ક્યારેક આ સ્ટેજ પર પહોંચું. Okay. અને આજે મને આ સ્ટેજ પર આવવાનો ચાન્સ મળ્યો છે તો હું ખૂબ જ ખુશ છું. ઓકે. અને આ તમારું નામ બહુ જ મસ્ત છે, એનું મિનિંગ શું થાય છે? એનો મતલબ, મને જે કોઈ પણ મળે છે ને એ હંમેશા એવું જ પૂછે છે કે તારા નામનો મતલબ શું છે, મતલબ શું છે. સંસ્કૃતમાં એનો મતલબ ઇતિ મીન્સ સંપૂર્ણ થાય છે અને વધારે શ્લોકમાં અને બધામાં એન્ડિંગ મીન્સ એક સક્સેસફુલ એન્ડિંગ માટે થઈને ઇતિ બોલાય છે. ઓકે. અને તમે કોન્ટેન્ટ ક્રિએટર છો તો કયા પ્રકારનું તમે કોન્ટેન્ટ ક્રિએટ કરો છો? હું મોસ્ટલી તો ગુજરાતી, એઝ અ ગુજરાતી હું ગુજરાતી રેસિપીઝ વધારે શેર કરું છું. એને થોડો એવો ટ્વિસ્ટ એન્ડ ટર્ન આપીને અને મારી યુનિક સ્ટાઇલથી હું પ્રેઝન્ટ કરું છું અને મારા વ્યુઅર્સ માટે હું શેર કરું છું એને. અને બધી જ રેસિપી હું શેર કરું છું. ચાઇનીઝ, કોન્ટિનેન્ટલ, ગુજરાતી, એકદમ ટિપિકલ દેશી સ્ટાઇલમાં બી હું એને શેર કરું છું. ઓકે. એટલે તમારી સોશિયલ મીડિયાની યુનિકનેસ આજે ફાઇનલી ધ રસોઈ શોના રસોડે આવી ગઈ છે. તો ચાલો હવે આજની રેસીપી ઉપર જઈએ. ચોક્કસ. એના માટે કિચન ટેબલ પર જવું પડશે. હા. લેટ્સ ગો. તો ઇતિ,
આજે તમે ગ્રીન બન હાંડવો બનાવવાના છો, એ વિશે કંઈક જણાવો. તો અહીંયા હું શિયાળામાં આવતા બધા જ શાકભાજીનો ઉપયોગ કરીને ગ્રીન બન હાંડવો બનાવું છું. ઓકે, અને આ રેસીપી તમે તમારા સોશિયલ મીડિયા ઉપર મૂકી છે? નહીં, હજી સ્ટીલ નથી મૂકી, થોડું સસ્પેન્સ ક્રિએટ કરવા ઓકે, એટલે માટે. સૌથી પહેલી વાર અહીંયા જ બનાવો છો? યસ. ઓકે, તો કેટલા સ્ટેપમાં બનવાની છે, શું કરવાનું છે આપણે? સૌથી પહેલા આપણે પાલકને બ્લાન્ચ કરવા માટે મૂકી દઈએ અને પછી એક બેટર રેડી કરીશું અને એમાં બધું જ શાકભાજી જેટલામાં હું અહીંયા યુઝ કરવાની છું એ બધા એડ કરી દઈશું. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. યસ. તો પહેલા આપણે આમાં પાણી લઈ લઈએ. 2 કપ જેટલું પાણી લઉં છું આમાં. ઓકે, તો પાણી થોડું ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે પાલકને બ્લાન્ચ કરવા માટે રાખી દઈએ. ઓકે, તો પાલકને 3 થી 4 મિનિટ માટે આપણે અહીંયા બ્લાન્ચ થવા દઈશું, પછી એને આપણે ઠંડા પાણીમાં લઈ લઈશું. ઓકે. તો ઈતિ, તમે કેટલા વખતથી કોન્ટેન્ટ ક્રિએશન કરો છો? હું 6 મંથ્સથી કરું છું. ઓકે, હવે એકચ્યુઅલી થોડો મને મારા માટે મી ટાઈમ બી મળે છે, એટલા માટે મેં વિચાર્યું કે કંઈક મારું મનગમતું જ હું શેર કરું, ઓકે. અથવા તો એ જ ફિલ્ડમાં હું થોડી આગળ આવું, એના માટે થઈને મેં એ જ ફિલ્ડ ચૂઝ કર્યું છે. એટલે તમારા ઘરમાં બીજા કોણ કોણ છે? મારા હસબન્ડ અને મારા 2 બાળકો છે ઓકે, અને અમે અમદાવાદમાં લગભગ 13 કે 14 વર્ષથી રહીએ છીએ. ઓકે, એટલે 13-14 વર્ષથી. એ પહેલા ક્યાં રહેતા હતા? એ પેલા એકચ્યુઅલી હું સુરેન્દ્રનગરની છું. ઓકે, હા. તો અમદાવાદ ગમી ગયું? હા. તો પાલક થઈ ગઈ છે, હવે એને આપણે ઠંડા પાણીમાં લઈ લઈએ. ઓકે, તો પાલકને થોડી આપણે ઠંડી થવા દઈએ અને પછી એને આપણે બ્લેન્ડ કરી દઈશું. ઓકે, તો પાલક આપણી ઠંડી થાય છે ત્યાં સુધી આપણે બેટર માટેનું પ્રોસેસ ચાલુ કરી દઈએ. તો સૌથી પહેલા હું અહીંયા 1 વાટકી જેટલો રવો લઉં છું અને 1 વાટકી જેટલું જ હું અહીંયા દહીંનો યુઝ કરું છું. ઓકે, અને આમાં થોડો હેલ્ધી ટ્વિસ્ટ આપવા માટે હું 2 ચમચી જેટલો ઓટ્સનો પાવડર આમાં એડ કરું છું અને જરૂર પ્રમાણે આપણે આમાં પાણી એડ કરીશું. ઓકે. તો એથી યુઝ્યુઅલી તમારા ઘરે રોજ શું બનતું હોય છે? રોજ હું અલગ અલગ જાતની વાનગી બનાવવાની કોશિશ કરું છું. મોસ્ટલી હું હેલ્ધી રેસિપીઝ જ બનાવવાની કોશિશ કરું છું. ઓકે, તો આ બેટરનું આપણે મિક્સ કરી લીધું છે અને 10 કે 15 મિનિટ માટે આપણે એને રેસ્ટ આપી દઈશું, એને સાઈડ પર મૂકી દઈશું. ઓકે. હવે આપણે પાલકને બ્લેન્ડ કરી લઈશું. ઓકે, તો આપણી પાલકની પ્યોરી તૈયાર છે. ઓકે, તો આપણે જે બેટર રેસ્ટ કરવા માટે મૂકેલું હતું એ આપણું બેટર રેડી છે હવે. ઓકે. અને હવે હું એમાં જેટલા વેજીટેબલ્સ નાખવાના છે એ બધા હું એડ કરું છું. ઓકે, તો સૌથી પહેલા આપણે જે પાલકની પ્યુરી કરી હતી એ એડ કરું છું હું. ઓકે. હવે આમાં હું મેથી અહીંયા લઉં છું. અત્યારે શિયાળામાં મેથી ખૂબ જ સરસ આવતી હોય છે, એટલે હું આમાં 2 ચમચી જેટલી મેથી નાખું છું. ઓકે, અને હવે આપણે લીલું લસણ, અત્યારે લીલું લસણ ખૂબ જ સરસ આવતું હોય છે અને એની ફ્રેગ્રન્સ એક બહુ જ યુનિક હોય છે, એ એડ કરીશું. જો આપણે લસણ ના ખાતા હોય તો લસણ આપણે સ્કીપ પણ કરી શકીએ છીએ. હું 2 ચમચી જેટલું અહીંયા લસણ એડ કરું છું. અને આમાં 2 ચમચી જેટલી હવે ખમણેલી દૂધી હું એડ કરું છું. ઓકે, ખમણેલું ગાજર છે ઓકે, એ હું અહીંયા 2 ચમચી જેટલું એડ કરું છું. અહીંયા હું આ લીલા ચણા અને લીલા વટાણા જે મેં બાફી લીધા છે અને પછી ક્રશ કરી લીધા છે, અને જે બધા જ માટે ખૂબ જ હેલ્ધી છે. રાઈટ. હવે આપણે આમાં કોથમીર એડ કરીશું. ઓકે, એ 2 ચમચી જેટલી મેં લીધેલી છે અહીંયા. બધા જ શાકભાજી આવી ગયા છે. હવે એને આપણે બેટરને સરસ રીતે મિક્સ કરી લઈએ. ઓકે. તો આ તો એક યુનિક વાનગી તમારી થઈ જ ગઈ, પણ આ રીતે તમે ઓફકોર્સ કોન્ટેન્ટ માટે ઘણી બધી એવી રેસિપીઝ ટ્રાય કરતા હશો. બીજી કોઈ યુનિક વાનગી છે તમારી પાસે? હા, મેં હમણાં લીલવાની કચોરી બનાવી હતી કે જે શિયાળામાં લીલી તુવેર આવે છે એનો ઉપયોગ કરીને લીલવાની કચોરી કરી હતી. ઓકે. અને અમારા જેવા જેન્ઝીઝ ને થોડું ભાવે એ રીતે કંઈક? હા, એ પણ જંક ફૂડ પણ હું એડ કરું છું ટ્રાય કરવાની. ઓકે. મિશ્રણમાં આપણે બધા જ શાકભાજી સરસ રીતે મિક્સ કરી લીધા છે. હવે આપણે એમાં મસાલા એડ કરી લઈએ. ઓકે. ગરમ મસાલો છે, હું આમાં 1 ચમચી જેટલો ગરમ મસાલો નાખું છું. ઓકે. આદુ મરચાની પેસ્ટ છે. એકચ્યુઅલી આ ગ્રીન હાંડવો છે એટલે આપણે અહીંયા લાલ મરચાનો ઉપયોગ નહીં કરીએ. ઓકે. અને મેં વધારે માત્રામાં અહીંયા આદુ અને મરચાનું થોડું ચડિયાતું પ્રમાણ રાખ્યું છે. ઓકે. તો એ આપણે અહીંયા 2 ચમચી જેટલું નાખીશું. અને સ્વાદ પ્રમાણે હવે આપણે આમાં મીઠું એડ કરીશું. ઓકે. આપણે અહીંયા 2 ચમચી જેટલી ખાંડ એડ કરીએ છીએ. ઓકે. અને આ કમ્પ્લીટલી ઓપ્શનલ છે કે પછી? ખાંડ એ ઓપ્શનલ છે, પણ એઝ અ ગુજરાતી બધાને થોડું ગળ્યું તો ભાવતું જ હોય છે.
બધા જ મસાલા આપણે લઈ લીધા છે. હવે એને મિક્સ કરી લઈએ. ઓકે. તો મિશ્રણ આપણું રેડી છે. આપણે એમાં વઘાર જે કરવાનો છે એ માટે તૈયારી કરી લઈએ. ઓકે. 2 ચમચી જેટલું આપણે તેલ લઈશું. ઓકે. તેલ આવી જાય એટલે સૌથી પહેલા આપણે એમાં મેથી નાખીશું. ઓકે. 1 ચમચી જેટલી મેથી લઉં છું હું અહીંયા. મેથી થઈ ગઈ છે. હવે એમાં આપણે રાઈ અને જીરું એડ કરી દઈએ. ઓકે. 1 ચમચી જેટલી રાઈ લઉં છું અને 1 ચમચી જેટલું રાઈ થઈ જાય પછી આપણે એમાં જીરું એડ કરીશું. ઓકે. સૂકા મરચા લઉં છું અને લીમડો છે, લીમડાના પાન છે, 8 કે 10 જેટલા નાખીશું અહીંયા. ઓકે. હિંગ છે, હિંગ નાખું છું. વઘાર આપણો થઈ ગયો છે તો હવે એને આપણે આ બેટરમાં નાખી દઈશું. ઓકે. આપણે એને હલાવી લઈશું સરસ રીતે. ઓકે. તો ઈથી તમે આટલા વખતથી ધ રસોઈ શો જુઓ છો, કયા એક્સપર્ટ તમારા ફેવરિટ છે? આમ તો મારા ફેવરિટ લિસ્ટમાં ટોપ પર આનલ કોટક છે. ઓકે. કે જેને હું એક આઈડલ તરીકે માનું છું અને હું નાનપણથી જ આ જોતી આવું છું એટલે બહુ જ બધા શેફને હું નામથી પણ જાણું છું. અને એન્કરની વાત કરીએ તો 2 બોલજો. હા, એકમાં ના આવ્યું તો કયા ફેવરિટ છે? તમારું નામ તો મારે બોલવું જ પડશે. તમે અને એક હર્ષ છે, એ પણ મારો ફેવરિટ છે. હર્ષ છે તો છે જ એ તો ખાલી. સરસ રીતે આપણું બેટર મિક્સ થઈ ગયું છે. આપણે એમાં ફ્રૂટ સોલ્ટ એડ કરી દઈશું. ઓકે. 1/2 ચમચી જેટલું લીધું છે અહીંયા મેં. અને એને એક્ટિવ કરવા માટે થોડો લીંબુનો રસ નાખીશું આપણે. અને એને સરસ રીતે એરી થોડું ફોર્મેશન થાય એના માટે આપણે એને હલાવી લઈશું ફટાફટ. ઓકે. તો આપણું હાંડવાનું ખીરું તૈયાર છે. ઓકે. તો આપણે હવે હાંડવો બનાવી એના માટે હું અહીંયા 1 ચમચી જેટલું તેલ લઉં છું. ઓકે. અને આપણે બન હાંડવો બનાવવો છે એટલે એક જ સરખા શેપમાં આપણે બનાવવાની ટ્રાય કરીશું એને. તો 1 કે 2 ચમચા જેટલું એક સરખું માપ રાખીશું અને એને આપણે બનાવીશું. ઓકે. હું અહીંયા 2 ચમચા જેટલું લઉં છું. ઓકે. આપણે એમાં થોડા તલ ઉપરથી સ્પ્રિંકલ કરી દઈએ. ઓકે. આપણે એને સ્લો ફ્લેમ પર થવા દઈશું ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી. ઓકે. જનરલી આને કુક થતા કેટલી વાર લાગતી હોય છે? 4 કે 5 મિનિટ જેટલો સમય લાગે છે. એકદમ ધીરા તાપે જ આપણે એને થવા દઈશું. ઓકે. સરસ મજાની એકદમ યુનિક વાનગી બની રહી છે. તો ચાલો એમાં આગળ શું કરવાનું છે એ જોતા પહેલા લઈએ એક નાનકડો બ્રેક. આપણે ચેક કરી લઈએ પહેલા. આપણો હાંડવો ઓલમોસ્ટ થઈ ગયો છે. આપણે એને પલટાવી લઈએ હવે. ઓકે. અને બીજી સાઈડ પણ આપણે એને થવા દઈશું. ઓકે. તો આપણે જોઈ લઈએ આપણો હાંડવો થયો છે કે નહીં. ઓકે. આપણો હાંડવો થઈ ગયો છે તો આપણે પહેલા ગેસ બંધ કરી લઈએ. ઓકે. તમે સર્વ કરો એ પહેલા એક મારે સવાલ જવાબ કરવા છે તમારી જોડે. એમ તો તમને કુકિંગ કરવાનું બહુ જ ગમે છે, મને ખબર પડી ગઈ, પણ હું કંઈક સવાલ પૂછું કે તમારે એ વાનગી જે છે એ તમને ખાવાની વધારે ગમે કે બનાવવાની? ઓકે. ઓકે. તો સૌથી પહેલા સમોસા બનાવવા વધુ ગમે. બનાવવા. ઓકે. અને ઢોકળા બનાવવા ગમે. જલેબી ખાવી ગમે. ઓકે. પિઝા એ પણ ખાવા ગમે. સેન્ડવિચ બનાવી ગમે. દાળ ભાત ખાવા ગમે. ઓકે. મને જો પૂછો ને તો બધું ખાવાનું જ ગમે. ઓકે. આપણે બનાવવામાં ઇન્ટરેસ્ટ છે એટલે જ અહીંયા આવ્યો છું. આવું બોલાય નહીં મારથી, નહીં તો મમ્મી ખીજવાશે ઘરે જઈને. તો હવે આપણે આપણા હાંડવાને સર્વ કરી લઈએ. ઓકે. વાહ. તો તૈયાર છે આપણો ગ્રીન બન હાંડવો. અને એમાં મેં પાલકની પ્યોરી એડ કરીને થોડો એને ગ્રીન ટચ આપવાનો ટ્રાય કરી છે. ઓકે. જેને આપણે અત્યારે કેચઅપ સાથે સર્વ કર્યો છે. ઓકે. ફ્રેન્ડ્સ, સરસ મજાનો ગ્રીન બન હાંડવો બનીને તૈયાર થઈ ગયો છે. તો ચાલો ફટાફટથી તેની રીત લખી લો. ગ્રીન બન હાંડવો બનાવવા માટે જોઈશે પાલક બ્લાન્ચ કરવા માટે પાલક 200 ગ્રામ, પાણી જરૂર મુજબ. હાંડવા માટેનું ખીરું બનાવવા માટે તૈયાર કરેલી પાલકની પ્યુરી અડધો કપ, રવો 1 વાટકી, દહીં 1 વાટકી, ઓટ્સનો પાવડર 2 ચમચી, પાણી જરૂર મુજબ, સમારેલી મેથીની ભાજી 2 ચમચી, સમારેલું લીલું લસણ 2 ચમચી, છીણેલી દૂધી 2 ચમચી, છીણેલું ગાજર 2 ચમચી, બાફીને વાટેલા લીલા ચણા અને વટાણા 2 ચમચી, કોથમીર 2 ચમચી, ગરમ મસાલો 1 ચમચી, આદુ મરચાની પેસ્ટ 2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ખાંડ 2 ચમચી, ફ્રૂટ સોલ્ટ અડધી ચમચી, લીંબુનો રસ 1 ચમચી. ખીરામાં વઘાર કરવા માટે જોઈશે તેલ 2 ચમચી, મેથીના દાણા 1 ચમચી, રાઈ 1 ચમચી, જીરું 1 ચમચી,
સૂકા લાલ મરચા 3 થી 4 નંગ, મીઠો લીમડો 8 થી 10 પાન, હિંગ 5 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ અને તલ હાંડવો વઘારવા માટે. સર્વિંગ માટે જોઈશે ટમેટો કેચઅપ. ગ્રીન બન હાંડવો બનાવવા માટેની રીત. સૌપ્રથમ પાલકને બ્લાન્ચ કરવા માટે કઢાઈમાં પાણી ગરમ કરી તેમાં પાલક લઈ 3 થી 4 મિનિટ બ્લાન્ચ કરી ઠંડા પાણીમાં લઈ થોડીવાર રહેવા દો. પાલકને મિક્સર જારમાં લઈ ક્રશ કરી પ્યુરી તૈયાર કરી લો. હાંડવા માટેનું ખીરું બનાવવા માટે બાઉલમાં રવો, દહીં, ઓટ્સનો પાવડર અને પાણી ઉમેરી મિક્સ કરી 10 થી 15 મિનિટનો રેસ્ટ આપો. રેસ્ટ આપી દીધા બાદ ખીરામાં તૈયાર કરેલી પાલકની પ્યુરી, મેથીની ભાજી, લીલું લસણ, દૂધી, ગાજર, બાફીને વાટેલા લીલા ચણા અને વટાણા અને કોથમીર ઉમેરી બરોબર મિક્સ કરી તેમાં ગરમ મસાલો, આદુ મરચાંની પેસ્ટ, મીઠું અને ખાંડ ઉમેરી બરોબર મિક્સ કરી લો. ખીરામાં વઘાર કરવા માટે વઘારિયામાં તેલ ગરમ કરી મેથીના દાણા, રાઈ, જીરું, સૂકા લાલ મરચા, મીઠો લીમડો અને હિંગ ઉમેરી વઘાર તૈયાર કરી તેને ખીરામાં ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ફ્રૂટ સોલ્ટ અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી હાંડવા માટેનું ખીરું તૈયાર કરી લો. નાની કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં ખીરું લઈ તલ ભભરાવી ઢાંકીને 4 થી 5 મિનિટ કૂક કરી લો. હાંડવો એક બાજુથી સરસ કૂક થઈ જાય એટલે તેને પલટાવી બીજી બાજુથી પણ સરસ કૂક કરી હાંડવો તૈયાર કરી ટમેટો કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે ગ્રીન બન હાંડવો. તો ચાલો ફ્રેન્ડ્સ, સમય થઈ ગયો છે આજના મેજિક મંત્રને જાણવાનો. જોઈ લઈએ કે કોણે અને ક્યાંથી મોકલ્યો છે. નમસ્તે, હું કલ્પના માવાણી નવસારી, ગુજરાતથી બોલું છું. હું રસોઈ શોની ખૂબ મોટી ફેન છું અને રસોઈ શો જ્યારથી શરૂ થયો ત્યારથી હું જોઉં છું અને તેમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે. હવે આપણે પેટીસ, કટલેસ કે ટીકી બનાવીએ ત્યારે આપણને તે છૂટું પડી જવામાં તકલીફ પડે છે અને તળતી વખતે ડર લાગે છે. તો તેના માટે હું તમને મારો એક મેજિક મંત્ર બતાવું કે આપણે બટાકા પૌવાના જે પૌવા આવે છે તેને કોરા કપડાથી સાફ કરી અને ક્રશ કરો અને પછી તે પાવડર તેમાં નાખશો તો તમારી પેટીસ, કટલેસ, ટીકીમાં બાઇન્ડિંગ સરસ આવશે અને છૂટું પડવાનો ડર રહેશે નહીં અને ટેક્સચર કે સ્વાદ પણ બદલાતા નથી. હું રસોઈ શોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે મારી મેજિક મંત્ર બતાવ્યો. થેન્ક યુ. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપીએ એક વસ્તુ તો પ્રૂફ કરી દીધી કે ખાવાનું જલ્દી બને કે લેટ બને એ મેટર નથી કરતું. મેટર એ કરે છે કે ખાવાનું દિલથી બને. અને આજની દરેક રેસીપીએ મારું દિલ એકદમથી જીતી લીધું છે. પણ તમે શું કરશો? તમે તો રીત લખી લીધી છે, તો હવે ફટાફટથી એ રેસીપી બનાવજો અને એના રિવ્યૂઝ અમને આપજો આ સરનામે. રસોઈ શો કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.